હેલો મિત્રો, હું છું સંજય રાઠોડ, ચામુંડા નર્સરીમાંથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મિયાઝાકી આંબા વિશે થોડી ઘણી વાતચીત કરીશું. અમારી નર્સરીમાં અત્યારે મોસ્ટ ઓફલી બધી જ જાતના ફળફળાદી છે, મોટા ઝાડ છે, ફૂલવાળા છે, એવા હાજર સ્ટોકમાં તમને મળી જશે. હવે આ ચોમાસું આવી રહ્યું છે, તો તેના માટે અમારી પાસે અવનવી વેરાયટીઓ આંબાની તમને મળી જશે. અને આંબામાં તો ખાસ મિયાઝાકી આંબો છે, એ ખૂબ જ સારી જાતનો આંબો કહેવાય છે. તો તેની કેરીનું ફળ પણ એકદમ લાલ હોય છે અને એ બહારની હોય છે, જાપાનીઝ મિયાઝાકી, એટલે તે જાપાનમાંથી ઇમ્પોર્ટ કરેલી હોય છે. તો આજે આપણે જાપાનીઝ મિયાઝાકી વિશે ચર્ચામાં વાત કરીશું. હું તમને જાપાનીઝ મિયાઝાકીનો પ્લાન્ટ બતાવી દઉં છું. આ જાપાનીઝ મિયાઝાકી છે. આ પ્લાન્ટ આપણે ત્યાં વાવી શકાય અને મોસ્ટ ઓફલી ત્યાંનું વાવેતર આપણે ચોમાસામાં કરવું જોઈએ. ચોમાસામાં વાવેતર કર્યા પછી તેને દર 3 મહિને ખાતર છે, પેસ્ટિસાઇડ છે, જો કોઈ રોગ આવી ગયો તો તેને પેસ્ટિસાઇડ સ્પ્રે કરવો જોઈએ છે. વર્ષમાં 4 વખત એને ખાતર આપી શકાય છે. ત્યાર પછી 2 વર્ષ સુધી તે મિયાઝાકી આંબાને જે ફાલ બેસે છે તે ખેરવી નાખવાનો હોય છે. 2 વર્ષ પછી જે ફ્રૂટ આવે તે એકદમ મેચ્યોર હોય છે, બરાબર છે. અને આ જે મિયાઝાકી આંબો છે તેની કિલો કેરીના ઇન્ડિયન માર્કેટમાં 2 લાખથી 2.5 લાખ રૂપિયા જેવું હોય છે. તો આજે હું અમારી પાસે ચામુંડા નર્સરી એન્ડ ફાર્મ, નવા ગામ, નિયર ખોડિયાર મંદિર, રાજકોટ ભાવનગર હાઈવે, ત્યાં ભાવનગર ગુજરાત. તો ત્યાં તમને હાજર સ્ટોકમાં અવનવી જાતની તમને મળી જશે. તો અવશ્ય એકવાર મુલાકાત લો.